મિત્રો આ 10 રૂપિયાના મોજા એમ કીધા. કેટલાના? 20 મહાદેવના તું મોટો ફેન છે ને, આ કોટિયા તારા ફેન છે. નંદી, આ નંદી છે મિત્ર, આ નંદી છે અને આ મોટો ફેન આનો છે. આ કેમ કે આ મહાદેવનો મોટો ભક્ત છે. તો હલો મિત્રો, કેમ છો મારા વાલીરાઓ? મને ખબર છે કે તમે બધા મજામાં હશો. તો ફરી એકવાર મારા આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો તમે વિચારતા છો કે ભાઈ આજ મેં ગોબા જેવો શબ્દ કેમ ઇસ્તેમાલ નથી કર્યો? તો हे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं, ભાઈ ગોબા જેવામાં એવું છે કે યાર ઘણા લોકો મને એમ કહેતા હતા કે તમે ભાઈ એસકે ભાઈની કોપી કરો છો. તો મેં એમ વિચાર્યું કે ભાઈ દુનિયાએ આપણી કોપી કરે પણ આપણે નહીં. પણ એવું નથી ભાઈ. એમાં એવું છે કે ભાઈ અત્યારે આપણે ખુદના જ કોન્ટેન્ટ ઉપર ધ્યાન દઈએ છીએ. કોઈની પણ કોપી આપણે કરવાની થતી નથી. જ્યાં લગીને કુદરત આપણે આપણા કોન્ટેન્ટમાં સારા વ્યૂ અને ઓરિજિનલ સબસ્ક્રાઈબર આપણને બધા મળે છે ને આપણને બધા ચાહકો બધા પ્રેમ કરે છે, એટલા માટે આપણે કોઈની કોપી કરવાની થતી નથી. બરાબર છે. તો ફરીથી આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને અને ફરીથી એકવાર જોઈ લો. આજ તો નાય જો ને ફર્સ્ટ ક્લાસ તમે જોઈ શકો તૈયાર થઈ ગયો હું. બરાબર છે. અને આજે છે ને મીઠાપુર આવીને આપણે વિડીયો શૂટ ચાલુ કરી દીધું છે. બરાબર. અને મારી ભેગો છે ને આજ નવો વ્યક્તિ આવી ગયો છે. તમે આ ભાઈને ઓળખતા જાઓ. બરાબર. આજે આપણી ભેગો છે ને મયુરભાઈ, જે 3 વર્ષ પહેલાં હતા ને આજ સુરતથી આવ્યા છે. એટલે આપણે એને વિડીયોમાં લઈ લીધા છે. અને હજી એક જણો બાકી છે. બરાબર છે. એના લીધે જ ભાઈ આજ કેટલા વાગ્યા ખબર? 3 વાગ્યા. 2 વાગ્યા 2 વાગે જાગી અને મેં નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ અને 3 વાગે અત્યારે 3 સાડા 3 જેવું થાય છે. એના મૂળનું લીધે આજે છે ને 3 વાગે વિડીયો ચાલુ કર્યો છે. જે એને છે ને એના સગામાં એક લગ્ન છે. એ ભાઈ લગ્નમાં ગયા છે. બરાબર છે. એટલે અત્યારે અમને હમણાં ફોન આવ્યો ભાઈનો કે ભાઈ હાલો લગ્ન થઈ ગયા છે પૂરા અને વરાજોનું બહુલાડી હવના ઘરે નીકળી ગયા છે. સોરી, હવના ઘરે નહીં પણ વરાજાના ઘરે નીકળી ગયા છે. બરાબર છે. આપણે જવાનું છે મુનિયાને તેડવા. બરાબર. ત્યાંથી પછી જાઉં આપણે ક્યાં ખબર છે? નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા. મિત્રો मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस. હા, તમે સાચું સાંભળ્યું. આપણે નાગેશ્વર છે ને જ્યોતિર્લિંગના દર્શન કરવા જશું અને સરસ મજાની છે ને 108 ફૂટ એવી રીતના કાંઈક છે. બરાબર છે. તો એ મૂર્તિ પણ આ વિડીયોમાં તમને જોવા મળશે. બરાબર છે. તો આજે તમને છે ને બહુ જ મજા આવવાની છે. બરાબર છે. તમે નાગેશ્વર ના જોયું હોય ને તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. બરાબર. હાલો આપણે જઈએ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા. તો હાલો નીકળી. અત્યારે છે ને બપોર થઈ ગયું, વાંધો નથી. આજે છે ને પવન બહુ છે એટલે તમને કદાચ મારો અવાજ સંભળાય કે ના સંભળાય વિડીયોમાં એન્જોય કરજો. ચાલો જઈએ આપણે નાગેશ્વર. જો ભાઈ આ બેઠા છે, જોઈ શકો છો. અને આ ભાઈના લગ્ન છે અને આ ભાઈ જો માંડવી બેઠા છે આરામથી. હાલો હવે હાલો કે નથી આવું? હાલો ભાઈ આ આવી ગયો જો આપણી ભેગો અત્યારે. બરોબર. આપણે લઈ લીધો છે એને ઉપાડી લીધો છે લગ્નના માંડવ્યામાંથી. બરોબર. હવે આપણે જઈએ સીધા. હાલો. ફાઇનલી ભાઈ આપણે પૂકી ગયા છે નાગેશ્વર. બરોબર છે. અને ગાડી છે ને અહીંયા પાર્ક કરી નાખી. બરોબર. અને પાછળનો નજારો તમે જોઈએ શકો. બરોબર. મારો અવાજ આવતો હોય કે ના આવતો હોય? અત્યારે પવન ફૂલ છે અને આ છે મેન ગેટ. હવે આપણે અંદર વયા જાય. બરોબર. જાઉં આપણે દર્શન કરવા. બરોબર. જો અને ઓલો ભાઈ જો હા ભાઈ જો એના મોઢા ઉપર છે ને કંઈક દોરાવે છે. ના મારે નહીં.
હું પહેલે જ દોરાવતો જ નહીં. વાહ ભાઈ, મહાકાલ દોરાવ્યું મિત્રો. મિત્રો મહાકાલ દોરાવ્યું આ બેનને. આભાર હો બેન. આપણે અત્યારે ગરમીના ઓલું થશે ઓલું કરે ના દેવું ગરમીના ખોલી હતું આઈના નીના 10 દો. વાહ ભાઈ વાહ, જોઈ લો મિત્રો, ઘટે નહીં મિત્રો, હકીકત યાર. આવું તો કદાચ હું દોરાવત ને. ના મારે જ કરો, તારે કરવો કરી નાખ. અત્યારે અમે તડકામાં હું છે ને યાર, કાળો બહુ છું ને. ચાંદલો કરીને તો લગભગ ચાંદલો એમ કહે કે હું ક્યાં લાગી. આભાર હો બેન. હાલો ભાઈ, હવે નીકળી જાય આપણે અંદર. બરાબર. હા ભાઈ, જોઈ લો એવું લાગે છે મહાકાલનું ચિત્ર દોરાવી લીધું હોય માથા ઉપર. બરાબર. અને આજે છે ને એટલી બધી ટ્રાફિક છે નહીં, કેમ કે તડકા ધમણ આપણે આવ્યા નહીં. 3:30 જેવું થઈ ગયું. આપણે આવતા રહ્યા છીએ મેઇન ગેટની અંદર. અને આ જે જોવો નાગેશ્વર આપણું. પેલે દર્શન કરવા જવું પડે. ચાલો ભાઈ, પેલે છે ને અહીંયા બૂટું કાઢ લે, પછી આપણે અંદર જાઉં. બરાબર ને. જો લાઈન કેટલી છે. અત્યારે તડકો ધોમણ છે તોય પણ ટ્રાફિક થોડી ઘણી તો છે મિત્રો. હાલો તો બૂટું કાઢ લે, જાય અંદર. પગે લાગતા આવીએ, મહાદેવના દર્શન કરતા આવીએ, જ્યોતિર્લિંગના દર્શન કરતા આવીએ. બરાબર. તમને ભેગા દર્શન કરાવીશ. હાલો કન્ટિન્યુ. લાઈનમાં આવતા રહ્યા છે આપણે. આવી રીતના ગોળ ચકેડામાં જવાનું હોય. હું અને હા ભાઈ, જો તારું મહાકાલનું ટેટુ દોરાવો તો ભાઈ દેખાડ છે. મહાકાલનું ટેટુ દોરાવ્યું છે. હા, આમાં ગોળ ચકેડું છે. ભૂલભુલૈયા અકડ ચકડ ગોળ ચક્કર છે ગીતનું નામ. આવી રીતના ગોળ ચક્કર છે. હાલો કન્ટિન્યુ. લાઈન ઊભી રહી ગઈ છે, જોઈ શકો છે. કોને ખબર મંદિર બંધ હોય ચાલુ હોય. બરાબર. એક વાર પેલે છે એ આપણે થોડુંક પાછળ રહી ગયું. અને એક આજ ભાઈ છે. બાકી આમ જોઈ શકો બધા ઝાડીઓની અંદરથી છે ને જાય છે અંદર. આવી રીતના જવાનું હોય મિત્રો. જોયું? આવી રીતના ગોળ ચક્કર કરી નીકળવાનું છે આપણે. હાલો ભોગીએ ધીરે ધીરે. કાંઈ વાંધો, આયલો આયલો. જો ભાઈ, અને મારા ભેગું ફેમસ આવું છે. લગભગ મારી ભેગું જે હોય ને મિત્રો ફેમસ સાતા નથી. હું એકલો જ ખાઉં છું. આવી ગયો જો આપણે ચોટી ગયો. મહાદેવ જોયું? હજી દર્શન થયા નથી. જવા દે અંદર. પછી મહાદેવ ભાઈ ભગત. આ મોટો ભગત છે. તો મોટો ભગત ના કહેવાય. ગાડી ન્યૂટનમાં નાખી દે. લઈ લે ગાઈસ. નારિયેલ લેવું હોય તો કેટલાનું છે ભાઈ? 30 રૂપિયા. આપણે એટલે ભાઈ આ ટીવીમાં દેખાય છે મિત્રો. અને ઓરિજિનલ છે ને આપણે જઈએ બાજુમાં ત્યારે મળે જોવા. આવી જાય ભાઈ આપણે બાજુમાં. મોબાઈલ આટલું પાછળ દે પાછવા દે. હાલો ભાઈ જોઈ લ્યો. મુખ્ય મંદિર છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. તમે બધા દર્શન કરી શકો મિત્રો.
આમ જોઈ શકો. હાલો ભાઈ, આપણે છે ને મહાદેવના દર્શન કરી લીધા છે. આઈએ દર્શન કરી લીધા છે. બધા બેઠા છે. અને અહીંયા છે ને મેન આપણે ઓલા ભડકેશ્વર મંદિરનો વિડીયો જોયો ને તમે, એવી રીતના જ છે. આમ કર્યું હતું ભાઈ, મેં કાંઈક આમ કર્યું એવું કાંઈક છે. આ દાદા છે ને એને કાનમાં કહે ને તો બધું સાંભળી જાય છે. જો આ કાંઈક કહે હવે કાનમાં. અને ઓલા પહેરે છે ને, મારો વાર આવ્યો તો બહુ ટાઈમ લાગી ગયો મિત્ર. બધા કાનમાં કહે જો. બધા કાનમાં કહે જો કાંઈક ને કાંઈક દેખાય છે. આયા કહી દીધું. હું લગભગ કહીશ નહીં હવે. એનું કામ લે મારું સાંભળતા એકવાર કહેવાય, ઘડીએ ઘડી ના કહેવાય. દાદા એ પાછા ગરમ થઈ જાય કે ઘડીક ખાઈને તમે એક જ વસ્તુ માંગે રાખો કે 1 મિલિયન સબસ્ક્રાઈબર કરાવી દો. હવે કરાવી દેજો, હવે એમ કહીશ નહીં. હા, હવે તમારા ઉપર મને ભરોસો છે, કરાવી દો. પછી દાદાના દર્શન કરવા આવજો. આપણે છે ને જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે, જોઈ શકો છે. આ નાગેશ્વર જ્યોતિર્લિંગ મુખ્ય મંદિર છે મિત્રો. ટીવીમાં આ ટીવીમાં છે મિત્રો. આ તમને શું છે ખબર? કાયદેસર દેખાય. ઓલું થોડુંક દેખાણું કે ના દેખાણું, આ કાયદેસર દેખાય છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ મુખ્ય મંદિર. અને આ દાદા છે, બધા કાનમાં બોલે છે આખું. આપણે આજ છે ને કાંઈ બોલવું નથી. અને માં જુઓ, હું થાકી ગયો. તું થાકી ગયો તો કાં બેસી ગયો? એનું કહેવાનું એમ છે મિત્રો કે અહીંયા આવીને બેસવું પડે. સાચી વાત છે. આ લોકો બધા બેઠા છે, આપણે જ મૂર્ખા છે ને મિત્રો, બેઠા નથી. બેસી જા ભાઈ, આપણે બેસી ગયા છીએ એટલે કોઈને ખોટું ના લાગે. હાલો, તો હજી આપણે છે ને નાગેશ્વરની મેન મુખ્ય મંદિર દર્શન કરી લીધા આપણે. હવે છે ને આપણે મહાદેવની મૂર્તિ છે અહીંયા, બહુ મસ્ત મૂર્તિ છે, બહુ ઊંચી મૂર્તિ છે. 108 ફૂટની 108 ફૂટની મૂર્તિ છે. એ તમને દેખાડીએ, બહુ મસ્ત મજા આવશે તમને જોવાની. બરાબર. અને હા ભાઈ જો, હવે તો તને લાગ્યું ને કે નાગેશ્વર આવી ગયો? શાંતિ મળી ને તને? હાલો ભાઈ, એને શાંતિ મળી, મને શાંતિ મળી. બરાબર. બાકી અહીંયા બધા બેહે છે. તમે આવીને છે ને થોડીક વાર બેહજો, ખોટું ના લગાવો. અહીંયા મહાદેવ છે, જોઈ શકો મિત્રો. શું છે? હાલ હવે હાલ નીકળ બારે. હાલ નીકળ. વસ્તુ તમને દેખાડવા જેવું છે, ઘણું બધું વસ્તુ છે. તમારે લેવું હોય ને તો જો. ઘણું બધું વસ્તુ છે અહીંયા, એમાં લેવું હોય ને લઈ લેજો તમારા ખર્ચે. ત્યાં માતાજી છે. એના પર દર્શન કરી શકો તમે. મેં દર્શન કર્યા નથી મિત્રો, હું જ દર્શન કરી લઉં. જોઈ શકો છો, ટેકો લઈને બેસી ગયો છે. કેમ બેઠો જોઈએ? હમણાં લગ્નમાં ગયો હતો ને એટલે થાકી ગયો છે મિત્રો, એટલા માટે બેસી ગયો. જવાબ પલોટી વાળીને અહીંયા પેંડા વેંડા મળે છે ખાવા હોય તો પ્રસાદી રૂપે.
બરોબર જોઈ શકો. બાકી માતાજીના દર્શન થઈ ગયા છે અને જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે. હવે હાલો આપણે બહાર નીકળી જઈએ. જોઈ શકો. હાલો હવે આપણે બહાર જઈએ તડકા ધોમણા. અત્યારે લગી બારી ગયા નતા, હવે બહાર નીકળી. હા ભાઈ ક્યાં મહાદેવ મહાદેવ મહાદેવના મોટા ફેન જો ભાઈ. મોટા ફેન મોટા ફેન છે આ ભાઈ મહાદેવના. અહીંથી જોયો કો મિત્રો. જો આ રે 108ની મૂર્તિ અને અહીંયાનો નજારો જોયો કો મિત્રો. કેમ હે હે હાલો પાણી વાણી પી લઈએ. બરાબર કન્ટિન્યુ. પાણી પી તને શરમ નથી આવતી? હે કાંઈ ટ્રાફિક નથી તોય મિત્ર એમ કે ટ્રાફિક છે. પાણી ભરી દેવું તો ભરી દે, ને તો કાંઈ નહીં ભાઈ. કાંઈ વાંધો નહીં. ઉપર જે જો ઓલા છોકરા લીધી છે તારે પીવરાવું જ નથી. આને પીવરાવું જ નથી મિત્રો. છે ઓલી ગ્લાસ હતી તોય ના લીધી છે. લેડીઝ પીતા હતા બરોબર. હવે માથે ને ઓલી મોટી ગ્લાસ પડી દેખાણી નહીં. તારે ના પીવું ના પાડી દેવાય. મગજ તો એવો જાય ને કે લમલમ નાખું કાંઈ વાંધો નહીં. હવે ટ્રાફિક થાય ભાઈ, પેલે નથી કાંઈ. મિત્રો અહીંનું પાણી એવું છે કે અહીંના પાણી જે મોટું ધોઈ ને એ કાળામાંથી ધોળા પડી. જો આ ભાઈ બની ગયો છે. જોયો ધોળો બની ગયો ને. ધોળો બની શું કરવા ખબર છે મિત્રો? કેમ કે મેં બ્રાઇટનેસ વધારી નાખી. ભાઈ મારો રોંગ નંબર લાગી ગયો, પણ મેં મોટું થયું મિત્રો. લગભગ હું ઉપાડો દેખાતો હોય. જોઈ શકો આ ભાઈને મોજાનું ધ્યાન રાખવાનું દીધું હતું અને આ મોજા ઉડાડે. જોઈ શકો મિત્રો. મિત્રો આ 10 રૂપિયાના મોજા એમ કીધા. કેટલાના? 25 રૂપિયા. મહાદેવના તું મોટો ફેન છે ને, આ ખોટિયા તારા ફેન છે. નંદી આ નંદી છે મિત્ર. આ નદી છે અને આ મોટો ફેન આનો છે. આ કેમ કે આ મહાદેવનો મોટો ભક્ત છે. કાંઈ નથી કાંઈ નથી કાંઈ નથી કાંઈ નથી. લે 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 મહાદેવ મહાદેવ આપણો વારો આવી ગયો ભાઈ. વિડીયો ઉતારું છું. એ હવે બધા ફરે છે જો. શું હોય મસ્ત છે ભાઈ. દરિયો છે આમાં. કમળ બમળ હશે પણ અત્યારે તો કાંઈ છે નહીં. હું બોલું છું ભાઈ. જો આવી ગયા ટંગુ મંગુ. આ દરિયો દરિયો નથી. એ કમળ નથી આમાં, પણ એ તળાવ. તળાવ છે. આને કહેવાય ગોપીનું તળાવ. સોરી મિત્રો, અહીંયા ગોપી તળાવ નથી. ગોપી તળાવ છે અહીંયા તો થોડુંક આગળ આવે. અહીંથી 5 કિલોમીટર જેટલું આગળ છે. ત્યાં છે ગોપી તળાવ અને આજે ખાલી તળાવ. હવે તમે જોઈ લો આ તળાવ. લાગે તો પાણીમાં ભાઈ. હા પછી મજા નથી આવતી. અહીંયાથી તમે વ્યૂ જોઈ શકો છો મિત્રો. મસ્ત મહાદેવની ધજા છે ને લહેરાઈ છે. પાછળનું ઓલો ભાઈ મછલી ક્યાંનું રાડું પાડે. હાલો આપણે મછલી જોઈએ. ના હોય તો એક જ નાખું હમણાં. ક્યાં છે? હા હકીકત મિત્રો જોઈ શકો મિત્રો. કેટલા મોટા મોટા સારકી લાગી જાય મતલબ ભાઈ. હે સરક નથી. મજા બધી એક જ છે. બધી આમાં એક એક ના હોય કે આમાં ઘણી હોય. એના મોઢા જો ખાલી જેવડા અન્નાકુલમ હોય, ઘણી ગાવડા એક્સપ્રેસ હોય, ઘણી બધી. એ આ બાઈજા
મિત્રો અંદર અંદર બાજે મિત્રો અંદર અંદર માથાકૂટ થઈ બાકા ગઈ જીકી થઈ ગઈ અંદર બાકા જીકી થઈ ગઈ ફૂલ બાકા જીકી અંદર છે ને મિત્રો માથાકૂટ થઈ ગઈ હતી તું જા અને એવી માથાકૂટ થઈ ને એ ગાઈસ એ કાંઈ ખબર જ ના પડી મોજ કરાવી છે ને કે બાકા જીકી રૂકવી ના જોઈએ આ જો ભાઈ બાકા જીકી મોટી તું હું જોઈશ ભાઈ ફૂલ મચેલી ફેલ વાંધો નહીં બાકી હાલો આપણે છે ને હવે હાલો મહાદેવ માં જાય મહાદેવની મૂર્તિના દર્શન કરીએ અને 108 ફૂટની મૂર્તિ છે મિત્રો બરાબર તમને ના ખબર હોય ને તો હું કહી દઉં બરાબર અને અહીંયા જો ફોટોગ્રાફી હાલે છે અને ઓલા ભાઈ છે ને હાથ જોડીને બે ઊભા છે બરાબર વર્ષન થવાના છે આપણે એવો ફોટો નથી પડાવો ઓ ઉલટીમાં તે પગ દઈ દીધો શીટ કાંઈ વાંધો નહીં હાલે રાખે ઘણું બધું અહીંયા છે ને એવી એવી દુર્ઘટના થતી હોય ઘટના જોડે અહીંયા ઘણી બધી એવી વાતો થતી હોય તમે એને કાંઈ નાઈસ બીજું બધું કે પેલે બાકા જીકી ના બાકા જીકી ચાલુ રહેવી જોઈએ એ જે માથાકૂટ થઈ હતી ને એ હકીકતે ડેન્જર હતી માથાકૂટ બાકી અહીંથી જોયો ખરો મિત્રો ભાઈ આ મહાદેવની છે ને 108 ફૂટની મૂર્તિ છે અને અહીંયા છે ને મિત્રો એક મસ્ત સરસ મજાનો છે ને તાજમહેલ છે બરાબર તમે ના જોયો ને તો હું તમને દેખાડો જોયો મજાક કરતો હતો મિત્રો અહીંયા મંદિર છે મિત્રો જોઈ શકો ભાઈ બનતું એક અહીંયા તાજમહેલ છે મિત્રો બધી જગ્યા રહે બાકી અહીંથી જોઈ લો હતું પેલે ક્યાં પોપટ બાકી જોઈ શકો મિત્રો વ્યૂ છે અહીંથી જોરદાર ખતરનાક મહાદેવના મૂર્તિ મિત્રો હોતા હાથમાં લખેલું છે ઓમ અને પોતેનું નામ છે મહાદેવ મહાદેવ જોઈ શકો મિત્રો મિત્રો અહીંની મૂર્તિના તમે દર્શન કરો ને ગજબની મજા આવે ભાઈ અહીંયાથી વ્યૂ તમે જોઈ શકો મિત્રો હકીકત કાયદેસર ડમરું બમરું માળા વાળા પણ મહાદેવનો રમ તો ભાઈ અલગ જ છે ભાઈ દેવોમાં દેવ મહાદેવ મિત્રો આ હતા આપણા મહાદેવ બરાબર છે હા ઘણા બધા ચેન્જીસ એવા થઈ ગયા છે કે એને ઘટે નહીં બાકી વર્ષો પહેલા છે ને કાંઈ નતું બાકી અહીંથી તમે મિત્રો અહીંથી વ્યૂ જોઈ શકો જુઓ છે થોડોક છે ને આગળથી દેખાતો જોઈ શકો મિત્રો મિત્રો જોઈ શકો તમે અહીંથી કેવો સરસ મજાનો વ્યૂ આવે છે જોઈ શકો મૂર્તિ પણ 108 ફૂટની મૂર્તિ છે આ બે જણા ચાર દુના માથાકૂટ કરે છે મિત્રો ભાઈ છે તોય માથાકૂટ ચાલુ જ છે મિત્રો કાંઈ વાંધો નહીં મહાદેવ આ બેની છે ને સારી એવી બુદ્ધિ છે કે વિડીયો માથાકૂટ ના કરે બાકી ઘરે જઈને ભલે તમારે એકબીજા છે ને ધારિયા ઉપર લે મિત્રો બાકી જો જે મૂર્તિની વાત કરતો હતો ને આ મૂર્તિ છે મિત્રો જોઈ શકો છે આ જે આપણું નાગેશ્વર હજી આગળ છે ને ખોડિયારમાંનું મંદિર છે હવે અહીંયા દર્શન કરવા જઈએ બરાબર મજા આવે બાકાજી કી ના રૂપી બાકાજી કી આ બીમાર તો થાય જ રાખે છે મછલીમાં થઈ ગઈ હતી એ બેન જોઈને આ બે માથાકૂટ કરે છે મિત્રો હાલો કાંઈ વાંધો નહીં બરોબર આપણે મિત્રો મને સલાહ દે કોને હા ઈ મને સલાહ દે હા ભાઈ હા ભાઈને સલાહ દઈએ છીએ સાચું કહી દો જે હોય પણ હકીકતે છે ને કોઈને સલાહ દેવાય નહીં મિત્રો હું તો એમ હા એ કોઈ સલાહ ના દે વાહ બાકી અહીં જો મંદિર તમે જુઓ મસ્ત લાગે છે મિત્રો છે મસ્ત મંદિરનો વ્યૂ આવ્યો તો હવે મને સલાહ નહીં આપે ને હવે તમે તો એક મને સલાહ નહીં આપો ને હવે ના કોઈ સલાહ ના આપે ને અહીંથી એક વખત ફરીથી તમે જોઈ શકો છો મિત્રો 108 ફૂટની મહાદેવની મૂર્તિ મને સલાહ દે હવે જોઈ શકો મંદિર જુઓ મિત્રો સલાહ દે છે છે ચાલુ જોતું હવે કે દે હાલો હવે આપણે આગળ ખોડિયારમાંનું મંદિર છે ત્યાં દર્શન કરવા જાય ત્યાં બૂટું પહેર લો પછી જાય બાદરી ના બાંધતા
ખોડિયારમાંના દર્શન કરી આવીએ બરોબર, પછી નીકળું, પછી જોઈએ શેરડીના રસ છે ને મારો ભાઈ પીવડાવે, હા હા પીવડાવો. કેમ કે એના ખીચામાં મિત્રો હું 50 નોટ જઈ ગયો. પેલા વિડીયોમાં કહે છે કે ભાઈ કે 50 ની નોટ માંથી ગાંધી બાપુ ગાયબ છે ઈ કે ઓલો 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 નોટ કાઢે ને ઈ કે આ દઈ દે લઈ દે ઈ કે ફાકી લઈ લે ઈ કે આની ગાંધી બાપુ ક્યાં ગયા કે ગાંધી બાપુ લાવવા બેઠા કે સાબુ આપો 10 વાગે ફૂલ બાકાજી ગયો એવી રીતે એવી એવી રીતે હતું. ખોટું બોલ્યું કાંઈ વાંધો નહીં મિત્રો, હાલે રાખે બધું. ફૂલ બાકાજી ગઈ ભાઈ. બધું ભાઈને ખાવા કાંઈ વાંધો નહીં મિત્રો. અને આજે છે ને પવન છે જોરદાર, બરોબર. તડકો કાંઈ બાકાજી રૂકમી ના જોઈએ ગાઈસ. તડકો કાંઈ એવો બધો ખાસ અમને લાગ્યો નહીં, એનું કારણ છે પવન છે ને જોરદાર છે મિત્રો, બરોબર. બાકી તમે મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા અને મૂર્તિના દર્શન કરી લીધા. મહાદેવ છે આપણી સામે મિત્રો, બહારનો વ્યૂ. આ નાગેશ્વર બહારનો વ્યૂ છે. આ જે મેન ગેટ, અહીંયા ઘણી બધી શોપ આવી છે, બરોબર. આગળ હવે ખોડિયામાં મંદિર છે, અહીંયા આપણે જઈએ દર્શન કરીએ, બહુ મજા આવે. ઓલા બે તો ક્યાં નીકળી ગયા ખબર નહીં પડતી. જોઈ મને મૂકીને આ 2 જણા ભાગે જ. બોલો ઓય તમે પણ મારી ભેગા રહ્યો ને, આ 2 ગધેડીના કોને ખબર ભાગવા મળે ક્યાંક ને ક્યાંક. આ જો શેરડીનો રસનો ચીચડો હાલે રાખે મિત્રો. મુનું પીડાવે ગાઈસ નારિયેલ પાણી પીવડાવો. નારિયેળ પાણી પીવડાવવાનું છે, આવું ભાઈ. પણ જ્યાં લગીન મારા ભાઈના ખીચામાં 50 નોટ વપરાય નહીં, ત્યાં લગીન મિત્રો હું 1 રૂપિયો કાઢવાનો નથી. જ્યાં લગીન 50 નોટ એની વપરાઈ જાય ને પછી હું મારા કાંઈ વાંધો નહીં કરો. તમારો ભાઈ હું બેઠો છું, ગમે એવું જૂઠું કરવાનું કયો ભાઈ? લાલા હું મારી ઈ કોણ આટલો મિત્રો હું કરતા છતાં એને મારી કદર નથી મિત્રો. આ લોકો હાલો પછી ઘટે નહીં. બાકી તમે જોઈ શકો છો આવડ માતાજીનું મંદિર છે અને આઈ શ્રીમાં ખોડિયારમાંનું પણ મંદિર છે. હાલો દર્શન કરવા. હાલો મિત્રો, આપણે દર્શન બર્શન કરી લીધા છે માતાજીના અને નાગેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગના, બરાબર. હવે મારો ભાઈ છે ને ભાઈ શેરડીનો રસ પીરાવે કે હું પીરાવે? સર વાજે સ્પોન્સર આ જ છે. હે ભાઈ તારે શું પીવું? નારિયેલ પાણી પીવું જ છે, પેલી શેરડીનો રસ પીવો છે. અત્યારે ઉનાળામાં મિત્રો શેરડીનો રસ એટલો છે ને ટાટા કાપે ને પેટમાં, કે વાત પૂછું મિત્રો. તો અત્યારે ફોનસર અત્યારે મુનુભાઈ છે ભાઈ. આ ભાઈ છે જો પંચર આગળ થોડો જાય નહીં હા એટલે બધું અત્યારે એ છે જાય. હવે ભાઈ ચાનો પ્રોગ્રામ શેરડીના રસ લઈ લે, શેરડીના રસ પી. આ ભાઈ જો આ સ્પોન્સર છે, આ ચીચડો છે. સોટી ગયો બાપા, સોટી ગયો શેરડીનો રસ. શીશડો સોટી ગયો તો ખરી ચાલુ થઈ ગયો પાછો. એક નારિયેલ પાણી. હે હું નારિયેલ પાણી. એવું શેરડી રસ. હું થયું તું હું પીશ? આપણે શેરી રસ અમે બે છે ને શેરી રસ શેરડીના હાથનો રસ મજા આવે ભાઈ. મજા આવે. અત્યારે હું જો અમે તડકો છે. તું પીસ. હલકી ઉડા. ઉઠીએ એ છોટું કાણ કટિંગ કાંઈ વાંધો નહીં. આ ભાઈને લઈ લે ભાઈ. હા ભાઈ લાગે છે કાલ સવારે આવી જાય તો શેરડીનો રસ આવી જાય પછી પીવાનું ચાલુ કરીએ. આ ભાઈને બતાવી દે. આ ભાઈ હશે આપણે. ફોનસર ફોનસર આજ અહીંયા આવીને આ ભાઈની દુકાનમાં છે ને શેરડીનો રસ પીજો જ તે, બરોબર. આપણા વિડીયો જેટલા પણ જોતા હોય ને બધાય છે ને આ ભાઈની દુકાને જરૂરથી આવજો. જરૂર ને જરૂર એનું કારણ છે કે આ ભાઈ છે ને આપણે ફ્રીમાં રસ પીરાવે મિત્રો. મજાક કરું છું, ધંધો છે, રોજી રોટી છે મિત્રો. આ ભાઈની દુકાને છે ને બધા આવજો ને શેરડીનો રસ પીજો અને ટાટા થાજો. નામ કાંઈ વાંધો નહીં, દિયો તોય વાંધો નહીં, ના દિયો તોય વાંધો નહીં. બાકી આ ભાઈની દુકાને જરૂરથી પધારજો. વિડીયો દેખાડજો તમારું નામ શું છે? નામ ગોપાલ. ગોપાલભાઈ. ગોપાલભાઈની દુકાન છે અહીંયા ગોપાલભાઈ. અને ભાઈ શું નામ? શેરડીનો રસ વેચી છે, પધારજો.
અમારી ફેમિલી અરે ચાલો કન્ટિન્યુ. આ ભાઈ શેરડીનો રસ ઢહી ગયા અને આ ભાઈ મારી વાટ જોવે છે. આ મારો ખાસ મિત્ર છે. મિત્રો મારી વાટ જોઈને બેઠો છે અને આ આપણો રસ આવી ગયો. હું કોગરા કરવા વાટું છે ને પાણી કરું છું. પાણી મળતું નથી. આવી જાય ભાઈ. જો આપણો શેરડીનો રસ આવી ગયો. હાલો શેરડીનો રસ પી ટાટા થાય અને તમે ટાટા થાજો. ફૂલ બાકાજી કી ગાઈસ. હા ભાઈ તો પહેલે જ ઢહી ગયા. હાલો આપણે પી લઈએ. આ ઢીલા છે આ માટી. હા શેરડીનો રસ છે ને ધીરે ધીરે પીવાય મિત્રો. કેમ કે પેટમાં છે ને ઢાર પડે. યા મને ગાના દેખા. બાકાજી કી જોરદાર જો મિત્રો ઘટે. ગાઈસ આ ગોપાલભાઈ છે. આપણે ગોપાલભાઈ દુકાન આવી જજો તમે. હાલો હવે છે ને પેલે શેરડીનો રસ છે ને ઉતાવી દો પછી ચાલુ. ભાઈલો દેખાતો નથી. મહિલાની ક્યાં લેવો છે આપણે. બાકાજી કી. આ ભાઈને આપણે છે ને વધારે વિડીયો લેવો જ નથી મિત્રો. એનું કારણ સાવરિયો તો પછી આપણો વિડીયો હાલ છે કન્ટિન્યુ. તો જોયો કે મિત્રો આપણે છે ને શેરડીનો રસ બસ પી ને આવતા રહીએ બારે અત્યારે. આજે છે ને તડકો ઓછો છે એના કારણે જ આપણે મજા આવી વિડીયો બનાવવાની. હવે છે ને આ ભાઈ આવી ગયા ત્યાં આમ જો ગાડી લઈ મુંબઈ. જોઈ શકો આપણે લખાવી નાખ્યું છે યુટ્યુબ ઇન્ફ્લુએન્સર. ભલે ને આપણે છે ને આવતા ના હોય ક્યાંય ઇન્ફ્લુએન્સરમાં તોય લખાવી નાખ્યું છે. કેમ કે છે ને મને મજા આવે મિત્રો. તો ગાઈસ હવે ચડો. હા ભાઈ જો ખાના લેવી છે રાહુલભાઈને. ચાલો છે. ચાલો ગુજરાતી. માવામાં જે મજા છે ને મિત્રો એ કે માણસ. બાકી તમે કોઈ ના ખાતા હો યાર તમે મને આંખે કરો. મોરલીએ મેં તો હા. અને આપણા વિડીયો બધા જોતા હોય ને તો યાર લાઈક કોમેન્ટ અને શેર કરો બધા યાર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બરાબર. ઈ મોરલીએ છે ને મેં તો મંડળા મોયા રે. આપણા નવા નવા વિડીયો આ ચેનલ ઉપર આવતા રહેશે બરાબર. ને આપણે હજી તો બહુ લાંબો ફોલો કરવાનો છે. 1 મિલિયન સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના. તમારે લોકોને સપોર્ટ કરીને યાર સપોર્ટ કરો આગળ વધારો એટલે ગાયક આપણા 1 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. ભાઈ માવો માવો સુમેરો જો આ ભાઈ ગીતે બનાવી નાખ્યું માવા ઉપર. માવાની મોરલીએ મેં તો અલે, હા ભાઈ. મોયા. હે ચૂનો નાખો. હાલો ગાઈસ. એ પદ્માની ગીત મારા જાજા છે. એ ઊભી રહી જાય. પદ્માનું ગીત ના ગયા પા. આ મનુ પછી રોવે છે. હે મનુ. હાલો કન્ટિન્યુ. હાલો મિત્રો હવે આપણે છે ને આપણે નીકળીએ હવે અહીંથી બરાબર. વાહ. ઓળખતા વાહે બે. નાગેશ્વરના મહાદેવના દર્શન કરી લીધા આપણે અને જ્યોતિર્લિંગના પણ દર્શન કર્યા વાહે બે. અને માતાજીમાં ખોડિયારમાંના અને આવળમાંના પણ દર્શન કર્યા બરાબર. મજા આવી બરાબર. આપણો વિડીયો જોતા હો તો વિડીયો તમારા મિત્રો સાથે અને તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરો. કેમ કે આ વિડીયો તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરશો તો એ પણ દર્શન કરી શકશે મિત્રો. તો શેર કરો અને વિડીયોને લાઈક કરો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ. કેમ કે હજી આપણે 1 મિલિયન પૂરા કરવાના છે. તો બાકી હવે જો આપણે નીકળી જાય આપણી ગાડી જાય હમાટી કરતી. લોચો થઈ ગયો. તો હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મીઠાપુર બરાબર છે. અને વિડીયોમાં તમને મજા આવી તો વિડીયોમાં લાઈક કરી નાખજો અને મસ્ત મજાની કોમેન્ટ પણ જરૂરથી કરજો અને સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. અને ખાસ વાત એ કે તમે છે ને વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ ન કરતા તો સબસ્ક્રાઈબ કરી આગળ નવા નવા વિડીયો તમને છે ને મસ્ત મજાના જોવા મળશે આ ચેનલ ઉપર. અને એક વાત કે વિડીયો આપણો છે ને બહુ ટાઈમ લઈને જોજો. એનું કારણ છે કે રીચ પછી છે ને ડાઉન જશે. તમે 1 મિનિટ 2 મિનિટ વિડીયો જોઈને પછી કાઢી નાખશો ને તો આપણી રીચ ડાઉન જશે અને વધારે ઓડિયન્સ તક આપણે વિડીયો પહોંચશે નહીં. એના કારણે આપણે બહુ ઘણા બધા ઓડિયન્સમાં એ વિડીયો પહોંચાડવાનો છે. તો વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને તમારા સાથે મિત્રોને પણ શેર કરજો બરાબર છે. આપણે હજી 1 મિલિયન સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે.
હજી તો આ સ્ટાર્ટ છે, ઘણું બધું આપણે મહેનત કરવાની બાકી છે. તો યાર તમારા ભાઈને સપોર્ટ કરો. તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, રાધે રાધે.